પ્રશ્ન નંબર 7, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક સમજાવો. બીજી રીતે આમ પણ પૂછાય, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ થતી બાબતો, રચના અને મર્યાદાઓ સમજાવો. બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન 3 અથવા 5 માર્કમાં પૂછાઈ શકે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે અગાઉ 2 ખ્યાલો આપણે સમજી ગયા: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અને માથાદીઠ આવકનો વૃદ્ધિદર. પરંતુ આ બંને ખ્યાલો કેટલીક મર્યાદાઓ ધરાવતા હતા, કારણ કે તેમાં માત્ર આવક વૃદ્ધિ સંદર્ભે જ વાત હતી, અને એટલે જ એ ખ્યાલો સર્વસ્વીકૃત બની શક્યા નહીં. દેશમાં વધતી જતી આવકનો લાભ અમુક લોકો પૂરતો જ મર્યાદિત રહેવો ન જોઈએ, પરંતુ તળિયાના ગરીબ લોકો સુધી આવક વૃદ્ધિનો લાભ પહોંચવો જોઈએ, અને તો જ તળિયાના ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે, અને તો જ દેશનો આર્થિક વિકાસ થયો ગણાય. લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો થયો એ બાબતને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસનું માપન કરવા માટે અર્થશાસ્ત્રી પ્રોફેસર મોરિસ ડેવિસ મોરિસે 1970ની આસપાસ એક નિર્દેશક તરીકે, આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ રજૂ કર્યો. આ આંક મેળવવા માટે 3 માપદંડો ધ્યાનમાં લેવાય છે, જેના આધારે ઇન્ડેક્સ તૈયાર થાય અને એના આધારે લોકોના જીવન ધોરણની સાચી સ્થિતિનો ખ્યાલ આવે. તો કઈ 3 બાબતો ધ્યાનમાં લેવાય છે આ આંક તૈયાર કરવા માટે? જોઈએ. 1. અપેક્ષિત આયુષ્ય. 2. શિક્ષણ. અને 3. બાળ મૃત્યુ દર. આ ત્રણેયની હવે આપણે સમજૂતી મેળવીએ. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? તો કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એ અંગેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. આ અપેક્ષિત આયુષ્ય શેના આધારે પ્રાપ્ત થાય, શેના આધારે નક્કી થાય? તો દેશના લોકોના સરેરાશ આયુષ્યને આધારે નક્કી થાય. અપેક્ષિત આયુષ્યમાં થતો વધારો એ શેનું પરિણામ છે? તો કે પોષણક્ષમ આહાર, તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ છે. જો દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય વધે તો દેશમાં આરોગ્યની સેવા સારી છે એમ કહી શકાય. બીજો મુદ્દો, શિક્ષણ. દેશની કુલ વસ્તીમાંથી અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ એટલે સાક્ષરતાનો દર. આ સાક્ષરતાના દરને આધારે દેશની શિક્ષણની સ્થિતિ જાણી શકાય છે. અને શિક્ષણમાં થતો વધારો શા માટે આવશ્યક બાબત છે? શિક્ષણમાં થતો વધારો વ્યક્તિના કલ્યાણ માટે, વ્યક્તિની કુશળતા માટે તેમજ દેશના ઝડપી આર્થિક વિકાસ માટે આવશ્યક બાબત ગણાય. 3. બાળ મૃત્યુ દર. એનો અર્થ જોઈએ. દર વર્ષે, દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને બાળ મૃત્યુ દર કહે છે. એટલે કે વર્ષ દરમિયાન દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી એવા કેટલા બાળકો જે 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં જ અવસાન પામી જાય, એ પ્રમાણને બાળ મૃત્યુ દર કહે છે. બાળ મૃત્યુ દર એ શેનું પરિણામ છે? તો કે આરોગ્યની સેવા, પીવાનું સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરી વગેરેનું પરિણામ છે. બાળ મૃત્યુ દરમાં થતો ઘટાડો આરોગ્યની સેવામાં સુધારો સૂચવે છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નક્કી કરવા માટે આ 3 માપદંડો, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ 3 માપદંડો જ શા માટે ધ્યાનમાં લીધા? તો એના માટેના પણ 3 કારણો છે. તો કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર, આ ત્રણેય માપદંડો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ પ્રાપ્ત થઈ શકે છે. બીજું, આ ત્રણેય માપદંડો સરકારના પ્રયત્નો નહીં, પરંતુ શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ દર્શાવે છે, પરિણામ દર્શાવે છે. અને ત્રીજું કારણ,
આ ત્રણેય માપદંડો વ્યક્તિલક્ષી છે, વ્યક્તિ સાથે સુસંગત છે, વ્યક્તિ સાથે જોડાયેલ છે, અને એટલે જ વિકાસની તુલના કરવા માટેના વ્યાજબી ધોરણ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કઈ રીતે રચાય છે. સૌથી પહેલાં તો અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર, આ ત્રણેય માપદંડોને 100નો ભાર આપવામાં આવે છે, એટલે કે એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. દેશમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર એની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે તે દેશને 0થી 100ની વચ્ચે ગુણ આપવામાં આવે છે. દરેક માપદંડની કામગીરીના આધારે એના 0થી 100ની વચ્ચે ગુણ મૂકવામાં આવે છે. આ ત્રણેય માપદંડોને જે ગુણ પ્રાપ્ત થયા એનો સરવાળો કરવામાં આવે છે, અને સરવાળાને 3 વડે ભાગી અને સરેરાશ કાઢવામાં આવે છે, અને જે આંક મળે એ જ જીવનની ભૌતિક ગુણવત્તાના આંક તરીકે ઓળખાય છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની કેટલીક મહત્વની અને સકારાત્મક બાબતો હવે આપણે જોઈએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 0થી 100ની વચ્ચે પ્રાપ્ત થાય છે. જે દેશોનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 100ની નજીક હોય તે દેશોનો આર્થિક વિકાસ વધુ છે એમ કહેવાય, અને જે દેશોનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 0ની નજીક પ્રાપ્ત થાય એ દેશોનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય. અને આ આંક દ્વારા જુદા જુદા દેશો અને એક જ દેશના વિવિધ રાજ્યોના વિકાસની સરળતાથી તુલના કરી શકાય છે. એટલું જ નહીં, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી, સ્ત્રી વસ્તી, પુરુષ વસ્તી વગેરેનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરી એમની વચ્ચેના વિકાસની પણ તુલના કરી શકાય છે. અને આ આંકની મહત્વની બાબત એ છે કે એમાં માનવ જીવનને સ્પર્શ કરતી શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ ધ્યાનમાં લઈ લીધી છે, અને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અગાઉના રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના ખ્યાલો કરતાં ઓછી મર્યાદાવાળો છે, અને તેથી જ આ આંક અગાઉના બંને ખ્યાલ કરતાં ચડિયાતો ગણાય. હવે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની કેટલીક મર્યાદાઓ જોઈએ. આ આંકમાં માત્ર કેટલી બાબતો ધ્યાનમાં લીધી? 3 જ: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. આ 3 બાબતોને આધારે જ જે તે દેશનો વિકાસ થાય છે કે નહીં એ સચોટ રીતે કહી શકાય નહીં. આ 3 બાબતો જ ધ્યાનમાં લીધી ઓછી કહેવાય. હજી બીજી કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈતી હતી, નથી લીધી તો એની મર્યાદા. બીજું કે આ આંક માત્ર સરેરાશ દર્શાવે છે. એ 3 બાબતોને જે ગુણ પ્રાપ્ત થયા એની આપણે સરેરાશ કાઢી, એટલે સરેરાશ દર્શાવે છે. અને સરેરાશથી એ નક્કી ન થઈ શકે કે આ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ ત્રણેયમાંથી કઈ બાબતમાં દેશમાં અગ્રિમતા છે અને કઈ બાબતમાં દેશમાં પછાતપણું છે એ ચોક્કસ કહી શકાય નહીં. ત્યાર પછીની મર્યાદા, આ ત્રણેય માપદંડોને માનવ જીવનમાં એક સરખું મહત્વ આપ્યું, એટલે કે 100નો ભાર આપ્યો, અયોગ્ય છે. કારણ કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર આ ત્રણેય બાબતનું માનવ જીવનમાં અલગ અલગ મહત્વ રહેલું છે. અને બીજું, આર્થિક વિકાસ જાણવો હોય તો એના માટે આવક વૃદ્ધિ જાણવી બહુ મહત્વની છે, પણ અહીં આ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ ધ્યાનમાં લીધેલ નથી, જે તેની મોટી મર્યાદા ગણાય. અને ત્યાર પછી જે ધનિક દેશો છે એનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક વધવાની ગતિ ધીમી હોય છે. શા માટે? કારણ કે અમુક હદ કરતાં સરેરાશ આયુષ્ય વધી શકતું નથી, અને એટલે જ અમુક હદ પછી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક વધવાની ગતિ ધીમી થઈ જતી હોય છે, અને એટલે જ વિકાસ સ્પષ્ટ રીતે જાણવો મુશ્કેલ બને છે. અને છેલ્લે જે દેશનો આ આંક ઊંચો હોય એ દેશનો વિકાસ બીજા કરતાં વધારે જ હોય એવું હંમેશા બનતું નથી. માની લ્યો કે કોઈ દેશમાં શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય આ ત્રણેયની સ્થિતિ સારી છે તો આ આંક જે તે દેશનો ઊંચો આવશે. પણ આ 3 સિવાયની બાબતોમાં જો દેશમાં નબળાઈ જોવા મળતી હોય તો દેશનો વિકાસ સારો છે આપણે એમ ન કહી શકીએ. એટલે આ બધી જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ. અસ્તુ.